ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પરવળનો સંભારો. તો એના હારું આપણે 250 ગ્રામ પરવળ લીધા છે આ રીતના, અને થોડીક હળદર. તો આમાં આપણે લીલી હળદર નાખશું. અત્યારે લીલી હળદર માર્કેટમાં આવે છે તો એ વાપરીએ એમ. તો હું લગભગ શાકને સંભારાને ગમે એ રીતનું બનાવી આવતી હોય ત્યાં સુધી જ હળદર વાપરીએ આપણે એમ. અને બીજું જો હે મીઠું સ્વાદ પ્રમાણે, અને નોર્મલ મસાલા આપણે થોડુંક રાઈ જીરું, હિંગ અને ધાણા જીરું, બસ તેલ જોઈએ આપણે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પરવળ છે એને આપણે સુધારવાના છે. તો આને આપણે છાલ કાઢીને સુધારશું, છાલવાળા નહીં બનાવીએ. આ રીતે એને કાઢી અને એકદમ બધી છાલ કાઢી નાખશું આ રીતની. આ રીતના બધા પરવળમાં છાલ કાઢી અને આને આપણે સુધારી લઈશું. તો આને આપણે ટુકડા કરશું આ રીતના, આ રીતે એકના 4. મોટું હોય તો 3 કરવાના, બાકી 4 એમ. તો આ રીતના આપણે પરવળ સુધારી લઈશું. તો પરવળ આપણે આ રીતે સુધારી લીધા છે, અને હળદર છે એની છાલ કાઢી લીધી છે. 2 મરચાં આપણે તીખાશ માટે. તો મરચાં આપણે આ રીતે જ ખાલી ટુકડા કરશું, કે બહુ તીખાશ નથી જોતી આપણે એટલે. આ હળદર છે એને આમાં છીણી લે હું. તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ, કે ત્યાં સુધીમાં તેલ આપણું ગરમ થઈ જાય. આમાં તેલ નાખશું અડધા ચમચા જેટલું. એ ગરમ થાય ત્યાં સુધી આપણે હળદરને આમાં છીણી લેવું. તેલ થોડુંક હજી ગરમ થવા દેવું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નાખશું આપણે, અને આ મરચાં. થોડી ઘણી નાખશું. ના લીલી હળદર. હળદરને તેલમાં જ નાખવાની, એટલે એનો કાચો ટેસ્ટ બહુ ન આવે તમને એમ. આ રીતે શેકાઈ જાય થોડીક તેલમાં. તો એમાં પરવળ નાખી દઈએ આપણે. થોડુંક મીઠું નાખી દઈએ, સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે નાખીશું ધાણા જીરું. તો આને પાકવા દેવું આપણે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો પરવળને બહુ વાર નથી લાગતી. આપણે છાલ કાઢીને બનાવીએ ને એટલે ફટાફટ પાકી જાય છે. તો 2 થી 3 મિનિટ આને પકાવી લેવું. તો આને આપણે આ રીતે પકાવી લીધો. તો પાણીની જરૂર નથી. આ એમને તેલમાં એકદમ સરસ પાકી જાય. ને આ રીતનો ગળી ગયેલો હોય એ જ ખાવાની મજા આવે એમ. એકદમ સોફ્ટ. આ રીતનું જોતાં જ ખબર પડી જાય. તો ગેસ બંધ કરી દે. હું મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે તો થોડુંક નાખી દેવાનું એમ. આને આપણે કાઢી લેવું પ્લેટમાં. તો આપણે શું છે કે ગુજરાતીઓના ઘરમાં સંભારા તો બનતા જ હોય એમ. અલગ અલગ રીતના સંભારા, કચુંબર, અથાણા, પાપડ, એ બધું આપણે ખાવા કરતાં એ બધી વસ્તુ વધારે હોય આપણામાં એમ.
એટલે આપણે અલગ અલગ સંભારો વિચારતા જ હોય કે શેનો સંભારો બનાવવો એમ. આજે કોઈ દી એવું ન હોય કે બપોરે જમવામાં સંભારો ન હોય. દાળ ભાત શાક સંભારો ફિક્સ હોય એમ બપોરનો. તો તૈયાર છે આપણો પરવરનો સંભારો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પરવરનો સંભારો.